નમસ્કાર મિત્રો, આપણે ગઈકાલે અગાઉના લેક્ચરમાં સામાન્ય એમીટર એમ્પ્લીફાયરના મુખ્યત્વે બે પ્રશ્નો લીધેલા, ખૂબ જ અગત્યના હતા. એમ્પ્લીફાયર જે છે એ એમ્પ્લીફાયરના ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા, એમાં લોડ લાઇન, ડીસી લોડ લાઇન કઈ રીતે દોરી શકાય તે, ક્યુ બિંદુ કઈ રીતે દોરી શકાય, નક્કી કરી શકાય તે, ઇનપુટ અવરોધ આરઆઈ, પ્રવાહ ગેન એઆઈ, વોલ્ટેજ ગેન એવી અને પાવર ગેન એપી વિશે આપણે જોયેલું. ત્યારબાદ આજે બાકીના જે મહત્ત્વના 3 પોઈન્ટ છે એ આપણે લઈશું, બરાબર? એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. તો કોમન એમીટર એમ્પ્લીફાયરમાં એસી ભાર રેખા અથવા તો બોજ રેખા અથવા તો એસી લોડ લાઇન સમજાવો. તો આપણને ખબર છે, ગઈકાલે જોયેલું કે ડીસી લોડ લાઇન જે છે એનો જે ઢાળ છે કેટલો હતો, -1/RL. હવે અહીંયા એસી ભાર રેખા કઈ રીતે દોરવાની? તો જ્યારે એમ્પ્લીફાયરના આઉટપુટમાં લોડ અવરોધ RL જે છે એ RLની સાથે સમાંતરમાં RO અવરોધ વધારાનો જોડીએ છીએ, અને હવે એ RO જોડેલો એટલે હવે સર્કિટનો કુલ અવરોધ બદલાઈ જાય છે, કારણ કે આપણે RL અવરોધ હતો એને સમાંતર RO જોડેલો છે. તો કુલ અવરોધ કેટલો થશે? R1 અને R2 સમાંતર હોય તો સમતુલ્ય અવરોધ જે છે એ બંને અવરોધના ગુણાકારમાં છેદના સરવાળા જેટલો થાય. અહીંયા RO અને RL બંને સમાંતર હોય તો સમતુલ્ય અસરકારક અવરોધ કેટલો થાય? હું એને RE નામ આપું તો RE બરાબર આ બંનેનો ગુણાકાર એટલે RO × RL છેદમાં એ બંનેનો સરવાળો, તો અસરકારક અવરોધ RE આટલો થાય. હવે જે રીતે આપણે ડીસી ભાર રેખા દોરેલી એને જ છે ડીસી ભાર રેખા, એવી જ રીતે ડીસી ભાર રેખામાં VCC/RL લખેલું છે. અહીંયા હવે RL ને ભૂલી જઈએ, RL ની જગ્યાએ હવે શું આવશે? RE. તો VCC/RL ની જગ્યાએ VCC/RE આવશે, બરોબર છે? અને હવે ડીસી ભાર રેખામાં એનો અવરોધ કેટલો હતો? -1/RL. એની જગ્યાએ અહીંયા -1/RE અવરોધ વાળો, -1/RE અવરોધ ધરાવતી, -1/RE ઢાળ ધરાવતી રેખા દોરવાની છે. ઢાળ, તો આટલા ઢાળ ધરાવતી રેખા તમે દોરો છો અને એ જે મળશે એ આ મળશે. સ્વાભાવિક છે કે આનું મૂલ્ય RL કરતાં ઓછું જ હોય, કારણ કે સમાંતર જોડેલો છે. RL અને RO ને જ્યારે સમાંતર જોડીએ ત્યારે સમતુલ્ય અવરોધ RL કરતાં પણ કેવો થશે? ઓછો જ થાય, બરોબર છે? તો RE RL કરતાં ઓછો છે તો 1/RE RL કરતાં કેવો થશે? વધારે. તો આ તમે જોઈ શકો છો, 1/RL આ છે અને 1/RE આ છે, તો એનો ઢાળ વધારે દેખાય છે. તો આ અસરકારક અવરોધ RE ને વ્યસ્ત આ 1/RE લઈ -1/RE જેટલો ઢાળ દોરતા જે લાઈન મળે છે એને એસી લોડ લાઈન કહે છે. અને આ બંને જે છે એસી લોડ લાઈન અને ડીસી ભાર રેખા એટલે કે લોડ લાઈન બંને જે છેદે છે એ ક્યુ બિંદુમાં છેદે છે. આટલી જ વસ્તુ લખવાની છે. ફરીને એમ્પ્લીફાયરના આઉટપુટમાં RL જે હતો, બરોબર છે, એને સમાંતર RO જોડીએ ત્યારે કુલ અવરોધ બદલાઈ જાય છે, બરોબર છે? તો RE બરાબર RORL છેદમાં RO + RL. આનો વ્યસ્ત લઈ અને એના જેટલો ઢાળ તમે દોરો છો અને એ જે જગ્યાએ છે એ બિંદુ ક્યુ થશે, અને જે આ રેખા બને છે એને એસી ભાર રેખા એટલે કે એસી લોડ લાઇન કહેવાય છે. તો અહીંયા સુધી આપણે લખી શકાય અથવા તો લખવું પડે. ત્યારબાદ ક્વેશ્ચન 4, એમ્પ્લીફાયર એટલે શું? એક માર્કમાં પણ ઘણીવાર પૂછાય. વર્ગ એ એમ્પ્લીફાયર એટલે પણ શું? એવું પણ પૂછે એક માર્કમાં. અને કાર્યક્ષમતા સમજાવો એ પણ ઘણીવાર એક માર્કમાં પૂછે, અથવા તો આ રીતે સંયુક્ત પ્રશ્ન પૂછે. તો હમણાં જ મેં તમને, એટલે કે ગઈકાલે જ મેં તમને વાત કરેલી કે એમ્પ્લીફાયર એટલે આપણી પાસે જે એસી સિગ્નલ છે, બરાબર, એ એસી સિગ્નલનું આપણે પાવરફુલ કરવું છે, બરાબર છે? તો પાવરફુલ કરવું છે તો હવે એ સિગ્નલને પાવરફુલ કરવા માટે જે આપણી પાસે સર્કિટ છે, આ સર્કિટ, એ સર્કિટને આપણે કોઈ પણ સર્કિટને ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય એને DC વોલ્ટ આપવા પડે ચાલુ કરવા માટે, બરોબર છે? તો ફરીને આ આપણી પાસે સર્કિટ છે, અહીંયા આપણે DC ઉર્જા આપીએ છીએ
અહીંયા આપણે એસી સિગ્નલ આપીએ છીએ. તો આ એસી સિગ્નલ આ સર્કિટ ચાલુ કરવા માટે જે ડીસી ઉર્જા છે એ ઉર્જાની મદદથી આપણે પાવરફુલ કરીએ છીએ. તો આ જે રચના છે એને એમ્પ્લીફાયર કહેવાય. તો હું અત્યારે બોલેલો છું એ જ વસ્તુ આપણે આ ભાષામાં લખીએ. જે પરિપથને ઇનપુટમાં એસી સિગ્નલ આપતા લાગુ પાડેલ ડીસી ઉર્જાનું એસી ઉર્જામાં રૂપાંતર કરે તેને એમ્પ્લીફાયર કહેવામાં આવે છે. આપણે ઇનપુટમાં કઈ ઉર્જા આપેલી? બેટરી દ્વારા ડીસી ઉર્જા. તો એ એસી સિગ્નલ પાવરફુલ થયું, મતલબ કે ડીસી ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? એસી ઉર્જામાં. તો આવા જે પરિપથ જે છે રચના છે એને એમ્પ્લીફાયર કહેવાય છે. તો ડીસી ઉર્જા વાપરી અને એસી સિગ્નલને પાવરફુલ કરે છે, મતલબ કે ડીસી ઉર્જાનું એસી ઉર્જામાં રૂપાંતર કરે. એના ઘણા જ પ્રકાર છે, પણ આપણા સિલેબસમાં નથી. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ એ બી, પુશ પુલ એમ્પ્લીફાયર, આવા બધા પ્રકાર છે. એમાં માત્ર ને માત્ર તમારે એક જ ભાગ આવે છે, એ પણ એક જ પેજ, કે વર્ગ એ એટલે કે ક્લાસ એ એમ્પ્લીફાયર. તો ક્લાસ એ એમ્પ્લીફાયર કોને કહેવાય? જે એમ્પ્લીફાયર પરિપથમાં ઝીરો ઇનપુટ સિગ્નલની સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં કલેક્ટર પ્રવાહ વહેતો હોય. તો ઝીરો ઇનપુટ સ્થિતિમાં પણ કલેક્ટર પ્રવાહ પૂરતા પ્રમાણમાં હોય એને ક્લાસ એ એમ્પ્લીફાયર કહેવાય. અથવા તો જે પરિપથમાં ક્યુ બિંદુનું સ્થાન કાર્યશીલ વિસ્તારના મધ્ય ભાગમાં હોય. તો ક્યુ બિંદુનું સ્થાન કાર્યશીલ વિસ્તારના મધ્ય ભાગમાં એટલે શું? આના પહેલાંના ચેપ્ટરમાં આપણે જોયેલું ટ્રાન્ઝિસ્ટરવાળામાં કે આ આઉટપુટ લાક્ષણિકતા છે, એનો આ મધ્ય ભાગ જે છે આને સંતૃપ્ત ભાગ કહેતા હતા, સાઈડનો ભાગ, આ કટ ઓફ ભાગ, અને જે મધ્યનો ભાગ છે વચ્ચેનો ભાગ, આને આપણે એક્ટિવ એટલે કે કાર્યશીલ વિસ્તાર કહેવાય. તો અહીંયા આ જે કાર્યશીલ વિસ્તાર જે છે, બરોબર છે, એમાં ક્યુ બિંદુ અહીંયા ક્યાંક હોય મધ્યમાં, કાર્યશીલ વિસ્તારમાં, એક્ટિવ ભાગમાં, તો કાર્યશીલ વિસ્તારમાં, તો એ એમ્પ્લીફાયરને આપણે ક્લાસ એ એમ્પ્લીફાયર કહેવાય. ફરીને આ સંતૃપ્ત વિસ્તાર, આ કટ ઓફ વિસ્તાર, સંતૃપ્ત વિસ્તાર, આ મધ્યનો જે ભાગ જે છે આ કાર્યશીલ વિસ્તાર. આ કાર્યશીલ વિસ્તાર એક્ટિવ વિસ્તારમાં ક્યુ બિંદુ મધ્યમાં જો આવેલું હોય તો આવા એમ્પ્લીફાયરને ક્લાસ એ એમ્પ્લીફાયર કહેવાય છે. તો આ બંને વ્યાખ્યા આપણને આવડવી જોઈએ, બરાબર છે. ગમે તે લખી શકો. જે એમ્પ્લીફાયર પરિપથમાં ઝીરો ઇનપુટ સિગ્નલ જે છે એવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં કલેક્ટર પ્રવાહ મળે તો પણ ક્લાસ એમ્પ્લીફાયર કહેવાય. અથવા તો જે પરિપથમાં ક્યુ બિંદુનું સ્થાન કાર્યશીલ વિસ્તારના મધ્ય ભાગમાં હોય એને ક્લાસ એમ્પ્લીફાયર કહેવાય. હવે આ એમ્પ્લીફાયરની કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા એટલે કોઈ પણ કાર્યક્ષમતા જે છે એ એટલે કે આઉટપુટ અપન ઇનપુટ. આઉટપુટમાં શું છે? એસી ઉર્જા મળે છે. ઇનપુટમાં શું આપતા હતા? ડીસી ઉર્જા. કોના દ્વારા? બેટરી દ્વારા. તો કાર્યક્ષમતા ઈટા બરાબર એસી ઉર્જા છેદમાં ડીસી ઉર્જા, બરાબર છે. તો ફરીને વ્યાખ્યાની રીતે આપણે બોલીએ. પરિપથને પૂરી પાડેલ ડીસી ઉર્જાનું કેટલા પ્રમાણમાં એસી ઉર્જામાં રૂપાંતર થાય તેને એમ્પ્લીફાયરની કાર્યક્ષમતા કહેવાય છે. તો આઉટપુટમાં એસી ઉર્જા મળે છે, એટલે કે લોડ અવરોધને મળતી એસી ઉર્જા છેદમાં બેટરી દ્વારા આપેલ ડીસી ઉર્જા. તો વીસીઈ આઈસી છેદમાં વીસીસી આઈસી, આ બેને અલગ પાડો, મેં આઈસી ક્યુ લખેલા છે, ગુણ્યા 100. વીસીઈ બરાબર આરએલના બે છેડા વચ્ચે વીઆરએમએસ. વીઆરએમએસ એટલે કે એસી વાત છે, રૂટ મીન્સ સ્ક્વેર, તમે ભણી ગયા છો 12માં. વીસીસી એટલે બેટરીના વોલ્ટેજ જે ડીસીમાં હોય છે, બરાબર છે. તો હવે આકૃતિ આપણે જે દોરેલી છે અગાઉ દોરેલી છે. હવે અહીંયા આની કિંમત આપણે √2 આઈસી જેટલી મળે છે, આ કિંમત પણ √2 આઈસી જેટલી મળે છે, બરાબર છે. આ ઉપરનો ભાગ √2 આઈસી અને આ પણ √2 આઈસી. એ આપણે F5માં સૂત્ર તારવી ગયા. તો વીસીસી બરાબર √2 વીસીઈ પ્લસ √2 વીસીઈ. આ વીસીસી જે છે તો √2 વીસી પ્લસ √2 વીસી, આ બંનેના સરવાળા જેટલી આ વીસી છે. તો વીસીસી બરાબર √2 અને √2 બંનેનો સરવાળો એટલે કે 2 √2 વીસીઈ. માટે આઈસીક્યુ એ જ રીતે
બરાબર √2 IC. તો અહીંયા આ જે આગળ સૂત્ર આપણે લખેલું છે અગાઉ, આ જે સૂત્ર એમાં ઉપરનું એમને અહીંયા આપણે કિંમત મૂકી દઈએ છીએ. તો અહીંયા શું કિંમત મૂકી આપણે? VCCની જગ્યાએ √2 VCE. ICQની જગ્યાએ શું મૂકી? √2 IC. અહીંયા VC અને VC કેન્સલ થશે, IC અને IC કેન્સલ થશે, બરાબર છે. ઉપર 1 રહેશે, નીચે 2√2 અને √2 એટલે કે 1/4. પર્સન્ટેજમાં લખવા હોય એટલે ગુણ્યા 100. તો ઈટા બરાબર 25%. મતલબ કે ક્લાસ A એમ્પ્લીફાયરની મહત્તમ કાર્યક્ષમતા કેટલી મળે છે? 25% મળે છે. 1 માર્કમાં પણ પૂછે તો આપણને આવડવું જોઈએ. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન, કોમન બેઝ અને કોમન એમીટર એમ્પ્લીફાયરની સરખામણી. આપણા સિલેબસમાં કોમન બેઝ નહોતું, તો આ સરખામણી તમારે આ રીતે યાદ રાખી લેવાની. અમુક વસ્તુ તો તમને ખબર જ છે, ઇનપુટ અવરોધ ઓછો હોય અને આઉટપુટ વધારે હોય કોમન બેઝ એમ્પ્લીફાયરમાં. કોમન બેઝ પરિપથમાં આગળ જોયેલું છે, આગળના ચેપ્ટરમાં. અહીંયા વધારે હોય છે, એટલે કે સમાન હોય છે આના કરતાં. આમાં ઓછો અને વધારે હોય છે. અહીંયા ઇનપુટ અને આઉટપુટ અવરોધ લગભગ સરખા હોય. કોમન બેઝમાં પ્રવાહ ગેઇન 1 કરતાં ઓછો હોય, એ પણ આગળના ચેપ્ટરમાં જોયું હતું, આલ્ફા કહેવાય એને. અને અહીંયા બીટા એટલે કે 1 કરતાં વધારે, ઘણું મૂલ્ય વધારે હોય છે. 98, 50, 45, 70 આવું બધું હોય. ઇનપુટ અને આઉટપુટ વોલ્ટ વચ્ચે કડા તફાવત 0 હોય. મતલબ કે ઇનપુટમાં જેવો આકાર હોય એવો જ આકાર થાય. જ્યારે કોમન એમીટરમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટ વચ્ચે કડા તફાવત 180નો હોય છે. આગળના એક પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે ઇનપુટમાં જેવું સિગ્નલ તમે આપતા હતા એના કરતાં આપણને આઉટપુટમાં આપણને આખું ફેઝ શિફ્ટ મળે છે. તો ઇનપુટમાં જે સિગ્નલ મળતું હતું, બરાબર છે, એના કરતાં જે રીતે આપણે અરીસામાં જોઈએ છીએ, બરાબર છે, ડાબી બાજુ જમણી બાજુ થઈ જાય અને જમણી બાજુ ડાબી બાજુ થઈ જાય, એ જ રીતે અહીંયા આપણને ઇનપુટ અને આઉટપુટમાં જે સિગ્નલ છે એ સિગ્નલ ઉલટાઈ જાય છે. તો આ જોઈ લઈએ. તો જો આ ઉપર અને નીચે છે એની જગ્યાએ અહીંયા, બરાબર છે, સોરી, અહીંયા ઉપર અને નીચે છે એની જગ્યાએ આપણને અહીંયા પહેલાં નીચે અને પછી ઉપર મળે છે. એટલે કે ફેઝ શિફ્ટ 180 આવે છે. અહીંયા આઉટપુટ વોલ્ટેજમાં વિકૃતિ ઓછી હોય છે, જ્યારે અહીંયા કોમન એમીટરમાં એક એનો ડ્રોબેક છે, વિકૃતિ વધારે હોય છે. વિકૃતિ એટલે કે મૂળ સિગ્નલ કરતાં થોડુંક અલગ પડતું સિગ્નલ. અને ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં એને આપણે એવું કહી શકાય કે આ જે વિકૃત છે મતલબ કે નોઇઝ છે. નોઇઝ એટલે કે જે સિગ્નલ હોય એ સિગ્નલમાં થોડુંક જુદાપણું થવું, બરાબર છે. એ જ રીતે આ પરિપથનો ઉપયોગ ઇમ્પિડન્સ મેચિંગમાં થાય. કોનો? કોમન બેઝનો. અહીંયા એનો ઉપયોગ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે થાય છે. કોનો? કોમન એમીટરનો. તો આ 3-4 જે મુદ્દા છે એ તમારે યાદ રાખવાના અથવા તો ગોખવા પડશે, બરાબર છે. ઘણીવાર 1 માર્કમાં અલગથી પણ પૂછે. તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું જાહેર કરીએ છીએ અને બરાબર છે. તો લગભગ તમારો 4 યુનિટનો કોર્સ મારે જે લેવાનો થાય છે, બરાબર છે, એ પૂરો